નમસ્કાર મિત્રો, હું આમ આદમી પાર્ટી કાર્યકર શિયાળ ઉમેશ. હમણાં હાલ રાજુભાઈ કરબડાના રાજીનામા બાદ ઘણા બધા પણ કોંગ્રેસ પક્ષના, ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા પણ એવું કહે છે કે રાજુભાઈ કરબડાને સપોર્ટ કરવામાં ન આવ્યો એટલા માટે રાજુભાઈએ રાજીનામું આપી દીધું. તો એક પણ મીડિયાવાળો, એક પણ કોંગ્રેસવાળો કે એક પણ ભાજપવાળાએ કોઈએ પણ એવું તો કીધું નહીં કે રાજુભાઈ કરબડાને રાત્રે 9 વાગે જામીન કઈ રીતે મળ્યા અને તેનું બેડું કેટલા વાગે જમા કરાવ્યું અને એને કેમ 9 વાગ્યે જામીન મળ્યા. એક પણ મીડિયાવાળા અને એક પણ કોઈ વ્યક્તિએ એવું નથી કીધું કે આને રાત્રે 9 વાગ્યે જામીન કઈ રીતે મળ્યા. અને રાજુભાઈને પણ કોઈએ પ્રશ્ન નથી પૂછ્યો, એક પણ મીડિયાવાળાને, કે રાજુભાઈ તમને રાત્રે કઈ રીતે જામીન મળ્યા, ભાજપ દ્વારા કે કોંગ્રેસ દ્વારા કે કઈ રીતે. હાલમાં રાજુભાઈ કરબડાએ રાજીનામું આપ્યું ત્યારબાદ ઘણા બધા એવા કોંગ્રેસના નેતાઓ અને ઘણા બધા બહુ મોટી વાતો કરે છે. તો આ દિવાળી પહેલાં જેમ મહુવા માર્કેટિંગ હેડમાં મામા કંસ જેવા ઊભા વાતરી નાખવાવાળાની વાત કરવાવાળાએ હજી આમ આદમી પાર્ટીને ન કહેવાના શબ્દો કીધા, પરંતુ જ્યારે બોટાદ માર્કેટિંગ હેડમાં જે માણસોએ અમારા રાજુભાઈ કરબડા, પ્રવીણભાઈ રામ, જે વ્યક્તિએ કરદા પ્રથાનો વિરોધ કર્યો, ત્યાર પછી દરેક પણ તાલુકામાં, જિલ્લાઓમાં દરેક વ્યક્તિઓ જાગૃત થઈ ગઈને અને દરેક હેડમાં બધા પોતપોતાની રીતે ભાવ ન મળે તે માટે લડી રહ્યા છે. અને જે વ્યક્તિઓ દિવાળી પહેલાં એવી વાત કરતા હતા કે મામા કંસ દેવા ઊભા વેતરી નાખવા આમ આદમી પાર્ટી વાંઝણી છે, તો તમારી કોંગ્રેસ પાર્ટી સારી છે, તો તમે દિવાળી પછી તમારે લાભ પાયસમનું મુહૂર્ત કર્યા પછી તમારે ઊભા વેતરવાની વાત હતી, તો તમે લાભ પાયસમ પછી હેડમાં કેમ નથી ડોકાયા. અત્યારે હાલમાં મહુવા માર્કેટિંગ હેડમાં લાલ ડુંગળી 80 રૂપિયાથી 120થી 25 રૂપિયામાં વેચાય છે. તો અત્યારે તમે ક્યાં છો ને અમથા તમે આમ આદમી પાર્ટીને વાંઝણી કહેવા આવો છો. તો કોંગ્રેસ પાર્ટી એટલી બધી સારી હોય તો તમે પણ આવો મહુવા માર્કેટિંગ યાર્ડમાં, આપણે સૌ સાથે મળી અને ખેડૂતોને ભાવ અપાવીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.